સનેડો તમારે લેવો છે? લેવો છે, વિચાર કરું છું. હા ભાઈને સનેડો લેવો છે ઉડો. अच्छा ठीक है. હેલો ગાઈસ, વેલકમ ટુ અનધર વ્લોગ. જય માતાજી બધાને. આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ છે તો ભજીયાના પ્રોગ્રામમાં જઈશી વાડીએ. આવો તમે બધા મોજ મજા કરી. રંજીત મામા આવી ગયા છે. શેરા કહું મહારાજ. પછી ટીલુ મામા બેહે છે. કોણ છે? આવી ગયા. કોણ છે બાપા? ના ના ગામમાં કેસ આપણે આવી ગયા બાટલો લેવા. બાટલો મૂકી દીધો ગાડીમાં. વ્લોગ શરૂ કે હવે કઈ નાખવાનું છે એવું છે. આજે આપણો ભજીયાનો પ્રોગ્રામ છે. તમારે બધાને ખાવું હોય તો આવી જજો. રૂપેશભાઈ બસિયાની વાડીએ બાબરા. હા ભજીયાનો વ્લોગ બનાવવાનો છે. ગેસ આવી ગયો. ચાલ કરી આ ચા પીવા લો. અરે હાલો હાલો. હે અહીં ચા નથી પીતા કોઈ? ગાઈસ આપણે નીકળી ગયા વાડીએ જવા હતું. તો આગળ મળ્યા વાડીએ. ત્યાં સુધી બાય બાય. તળાવ ગાઈસ આપણે પહોંચી ગયા વાડીએ. જો ખાલી વાડીનો નજારો કુદરતી બધું જીવન જીવવાની મજા જ અહીંયા. તમે વ્લોગ જોતા રહીજો. ભજીયા હજી બનાવવાના બાકી છે. પછી આપણા કાકા કલ્પેશભાઈ રામ રામ. હવે આપણે બાટલા લઈ આવ્યા છીએ. બધું ઉતારવું જોઈએ. આમ જોવો ઘરે કોઈ દેવું કામ નથી કરતા પણ અહીંયા પ્રોગ્રામમાં બધું કરશે રૂપેશ. હજી એક બંદે આવી ગયા આપણે. જો કંઈક ભૂલી ગયા. ધીમે આવે છે ને રગામામાં આવી ગયા. તો અવાજ કરી જોઉં. વાડીના પાણીની વાત જ કંઈક અલગ હોય. પછી આપણે પ્રકૃતિના ખોળે થોડુંક પી લીધું પાણી. મજા જ આવ્યો. જોવો બધું વાહે. મિત્રો કટિંગ કામકાજ શરૂ થઈ ગયું છે. બાપુ કટિંગ કરી રહ્યો. આ ભજીયા ખવાઈ ગયું. આ ભજીયા ખવાઈ ગયું છે ગાઈસ. છે ને જોરદાર વાડી. દરબારની વાડી હોય ને ત્યાં ઘોડી ન હોય એવું બને. અહીંયા રે આ સત્તુ બાપુની સ્પેશિયલ ઘોડી છે. જુઓ તમે. હા તો બધા ભજીયા ખાવા ના ભાઈ માવો ખાવા એવા. જો માવો બનાવે. ભજીયાની ચટણી જીલાભાઈ ગળ કાપવા લઈ ગયા. ઘરે કોઈ જેવું કામ નહીં કરતા અહીંયા કરે છે. બનાવવામાં ગળ નાખવો પડે. જીલાભાઈ નાખે છે ગળ. મેન કારીગર બાપુ. મને મોકલી દીધો હોય ડીશ ધોવા. તમે બેન થોડુંક ડીશ ધોઈ નાખો. પછી મેળા આપણે આગળ તમે રહી જાઓ. ભજીયા બનાવે છે ખાવાના છે બધાને મસ્તીના. આપણને બેહાડી દીધા ઉડો હલાવા. આપણે ચટણી બનાવવાની એક નંબર. તો આંબલીની પ્યોર. એમાં કાંઈ ન ઘટે. બેલાનો ચૂલો બનાવવાનો છે હવે. આપણે ચૂલાના ભજીયા ખાવાના છે. અમારી જેમ બીજા વ્લોગર આવી ગયા. જો ભાઈ બેલાનો ચૂલો બનાવવાનો છે કારણ કે ચૂલાના ભજીયા ખાવાના છે એટલે સમાવટ. તો મિત્રો અત્યારે બને છે ચા. ભજીયા પહેલાં ચા પીવો પડે. ડાયરાને પીવડાવવો પડે.
ટૂંક સમયમાં આપણો ચા બની જાય મિત્રો. ચા પાણી દેવાનું શરૂ થઈ ગયું છે. બાપુ સાહેબ રૂપેશ મામા આપણો બ્લોગના દાંત કાઢીને જુઓ. ત્યાં ખાવા સનેડો લઈને આવી ગયો જો માણસો કરીને. સનેડો તમારે લેવો છે? લેવો છે, વિચાર કરું છું. હા ભાઈને સનેડો લેવો છે ઉડો. ત્યાં ડાયરો બેઠો એને અમે બનાવ્યા ભજીયા. તો મિત્રો ભજીયા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તેલ આવે એટલે હમણાં થઈ જાય શરૂ. બાપુ ભજીયા બનાવે છે. પ્રોગ્રામમાં દિલાભાઈ બહુ કામ કર્યો ભાઈ. તો મિત્રો હું પાછો ડોલ લઈને ઉપડી ગયો. ડોલ ભરવા પાણી પીવાનું. ઓલો ટાંકો દેખાય ને ત્યાંથી પાણી ભરવાનું પીવાનું. આ જો અલ્પેશભાઈ ડોન બેહવાનું અરેન્જમેન્ટ કરી નાખ્યું છે મિત્રો. અહીંયા રૂપેશ મામા કંઈક લઈને લાવે છે. અહીંયા બને છે ભજીયા. હવે હમણાં શરૂ થઈ જાય તેલ આવે એટલે બનવાનું. મિત્રો ભજીયા બનવાનું શરૂ થઈ ગયા. બની ગયા તો પેલો કાણું ઉતરશે હમણાં. ભજીયા નીકળવાનું શરૂ થઈ ગયા મિત્રો. બધાને બેહાડવાનું વાત ગરમ ગરમ ભજીયા ખાવા હોય તો આવતરી જો. ડીએમ કરી દેજો. બીજી વાર તમે આવો ત્યારે આપણે પ્રોગ્રામ કરી નાખીએ. કાં બોલાવવામાં ઓકે ને કહી દઈશો બધાને. જાય છે ચટણી ભરવા. અહીંયા બધાને બેહાડવાનો છે ડાયરો ને. હવે ચટણી એવું ભરવાનું શરૂ થઈ ગયું છે. મહેમાન બનાવ્યા છે બેહાડવાના છે. મારા પપ્પા પાથરો મેને સાપા રકમમાં ચટણી ભરશે હવે બેઠા બેઠા. હલો સાપ ઉડી ગયું. હું દઈ દો એક જ મિનિટ આવું. નિરાય તેવું બધાય ચટણી એક નંબર બની. બાપુ હોય ત્યાં કઈ ઘટે પછી આને અહીંયા જ શરૂ કર્યું. જો બધા સામે જમવા બેઠા ને. બીજો ખાણો બની ગયો છે. આવ્યો જાય પીરસવા. ડેરો બધા નીકળી છે. રક્કાભાઈ સાઈઝ કરે છે બધા હાટું. હવે પટ્ટીના કર્યા છે શરૂ બનાવવાના. હાલો મરસાના થઈ ગયા શરૂ. મરસાનો ઘણો ઉતરી ગયો જોવો હવે પટ્ટીનો. હા તો કેવું લાગ્યું તમને? ભાઈ જાય છે ઘણું. ચૂલે બનેલા ભજીયાની મજા જ કંઈક અલગ હોય મિત્રો. તમે આવી જજો એક દી. આપણે સબસ્ક્રાઈબર વધી પછી ખવડાવશું બધાને. મિત્રો હું બહુ ખાવું ઉંમર ત્યારના મજા જ આવ્યા રાખે. એક નંબર. તો મિત્રો હવે હું હાથ ધોઈને ભજીયા ખાવા બેસી જાઉં. તમને કેવો લાગ્યો વ્લોગ? લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો. અને બીજી વાર તમે આવો ડીએમ કરો મને. આપણે આવો ભજીયાનો પ્રોગ્રામ બનાવી. ચૂલાના સ્પેશિયલ ભજીયા આખા ગુજરાતમાં તમને ક્યાંય નહીં મળે. કાંઈ વાંધો નહીં. હવે મળ્યા બીજા વ્લોગમાં. રામ રામ ને સીતારામ. હવે સપોર્ટ આપતા રહીજો. જય માતાજી.